મિત્રો, હું ઘણી વખત હેલ્થ બાબતે સમજાવું છું કે હેલ્થ ઇઝ વેલ્થ, એટલે તમારું આરોગ્ય જ તમારા પૈસા છે. અને બીજું એ સમજાવવું છે કે ભાઈ હૃદયરોગના હુમલા રોકવા માટે તમે નોની પીઓ. અને હું તમને ગેરંટી આપું છું કે આ દવા પીધા પછી, અડધો લીટર દવા આપ્યા પછી 6 મહિના સુધી તમને હુમલો ના આવે, કારણ કે તમારું શરીરનું આખું ઇન્જિન ઓઇલ બદલી જાય. તો મારી વાત ઘણાને ઇગ્નોર કરે છે, કારણ કે એને શરીર મફતમાં મળ્યું છે એટલે ધ્યાનમાં નથી લેતું. ભાઈ હું એમ નથી કહેતો કે તમે મારી પાસેથી ન નહીં લ્યો, અને હું એમ નથી કહેતો કે મારી પાસેથી એલોવેરા જ્યુસ લ્યો છો. જે લોકોને હૃદયરોગના હુમલા રોકવાય, આ વસ્તુ ડૉક્ટરને નથી ખબર. હું રાજકોટના 3 ડૉક્ટરને પૂછ્યો ભાઈ હુમલા કેમ આવે છે, કે અમને કંઈ ખબર નથી. કે લ્યો, એ ડૉક્ટર કક્ષાના વ્યક્તિ છે, એમડી હતા, એને નથી ખબર કે હુમલા કહીને આવ્યો. તો મેં કીધું ભાઈ આપણો ખોરાક ઝેરી થઈ ગયો. પહેલાંનો ખોરાક શુદ્ધ હતો, ગઈઢા, અને આપણે ગઈઢા 80 થી 100 વર્ષ જીવતા. અત્યારે આપણે 40 થી 50 વર્ષે આપણને હૃદયરોગના હુમલા આવે છે. એનું કારણ છે કે આપણા શરીરની અંદર જે સેલ્સ હોય ને એ નબળા પડી જાય, એટલે આપણે એને એવી દવા પીવી જોઈએ નોની, જેથી આપણને હુમલા ના આવે. તો મારી વાત બધા ઇગ્નોર કરે છે, કારણ કે આ શરીર મફતમાં મળ્યું છે, એટલે એને કંઈ ધ્યાન નથી દેવું. મેં માવા ગુટકાનું કીધું, બી માવા ગુટકા કે જિંદગીમાં હું ભેગું લઈ જાઉં એ કે ભાઈ માવા ગુટકા જે ખાવાની થોડીક વસ્તુ છે. બદામ ખાઓ, પછી દ્રાક્ષ ખાઓ, કાજુ ખાઓ, અખરોટ ખાઓ, એના વ્યસન રાખો ને ભાઈ. અને જે લોકોને માવા ગુટકા ન બંધ કરવો અમને કંઈ વાંધો નથી, પણ એની સામે તમે એનું પ્રોટેક્શન, એટલે કે ઇન્જિન ખરાબ ન થાય મોટર વ્હીકલનું, તો ઇન્જિન ઓઇલ બદલાવો. એમ તમારા શરીરનું પણ ઇન્જિન ઓઇલ બદલાવો. એલોવેરા જ્યુસ 1 લીટર પી લ્યો 1 વર્ષમાં. જો તમને કેન્સર થાય તો માવા ચાલુ રાખો. અમારા બાપાના પૈસા નથી, જાઓ ચાલુ રાખો, ખાઓ. પણ સામે તમારા ઇન્જિન ઓઇલ તો બદલાવો. ઇન્જિન ખરાબ ન થાય માટે એલોવેરા જ્યુસ પીઓ. હૃદયરોગના હુમલા ન આવે એના માટે નોની પીઓ. પછી વાળ ખરાબ ને વાળને તાળ ને વાળ સફેદ વાળ કાળા કરવા હોય તો ચંદ્રમણી હેર ઓઇલ પીઓ. પછી આંખની રોશની માટે આમળા જ્યુસ પીઓ. પછી આમળા જ્યુસમાં તમને સ્નાયુ શક્તિ પણ મજબૂત થશે. થાક લાગતો હશે એ નહીં થાય. આમળા જ્યુસ ભાઈ આપણી ગઈઢા ગાંડા નહોતા થઈ ગયા, ગાંડા તો આપણે અત્યારે છે કે પ્લાસ્ટિકના કપમાં ચા પીવા માંડ્યા. પેલા ગાંડા હતા ને પિત્તળના વાટકામાં ચા પીતા, ને એ પાણી છે ને એટલે આરો સિસ્ટમ કરતાં ઊંચું હતું. માટલામાં પાણી પીતા, પણ આપણે ફ્રીજનું પાણી પીવા માંડ્યા, આરોનું પાણી પીવા માંડ્યું. એટલે ગાંડા આપણે છીએ, આપણા પૂર્વજો છે, બુદ્ધિશાળી હતા. એટલે ભાઈ જે લોકો બુદ્ધિશાળી હતા એને ગાંડા ગયો છે, અને ગાંડા છે એને બુદ્ધિશાળી ગયો છે. એટલે આ વસ્તુ છે. આપણા ગઈઢા છે ને બધું જ્ઞાન હતું આયુર્વેદિકનું, આપણે અત્યારે 0 છે. કેટલું જ્ઞાન? 0% છે. એટલે મારો વિડીયો ગમ્યો લાઈક કોમેન્ટ શેર કરજો, અને જો કોઈને દવા જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો 99 240 23 504. આવજો મિત્રો.